નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમારા શરીરની અંદર એક એવું અલાર્મ સિસ્ટમ મોજૂદ છે જે દરરોજ વાગે છે, સતત ચીસો પાડે છે, પરંતુ તમે તેને પૂરેપૂરી રીતે ઇગ્નોર કરી દો છો। જી હા, તો હું તમારી જ વાત કરી રહી છું। રોજે રોજ પેટમાં ગેસ બનાવવો, બપોરનું ભોજન લેતા જ પેટ કોઈ ફુગાની જેમ ફૂલી જવું અને સવારે બાથરૂમમાં જઈને 30 મિનિટ સુધી બેસી રહેવું, પરસેવાથી રેબઝેબ થઈ જવું, પૂરું જોર લગાવવું અને છતાં પણ પેટ પૂરી રીતે સાફ ન થવું। મારા દોસ્તો, આ નોર્મલ નથી, આ બિલકુલ પણ નોર્મલ નથી। પરંતુ જાણો છો, સૌથી મોટું મજાક શું છે? આપણી આસપાસના સમાજે, તમારા દોસ્તોએ, તમારા સગા સંબંધીઓએ અને કદાચ અત્યાર સુધી તમે પોતે પણ આ ભયંકર અને ખતરનાક સમસ્યાને પોતાની જિંદગીનો એક સામાન્ય હિસ્સો માની લીધો છે। લોકો ખૂબ જ હળવાશથી હસતા હસતા કહે છે કે અરે યાર, મારું ડાયજેસ્ટ તો છે જ એવું, હું તો થોડા છોલે ખાઈ લઉં તો મારા પેટમાં બોમ્બ બની જાય છે। અથવા તો કેટલાક લોકો ખૂબ જ ગર્વથી કહે છે કે ભાઈ, જ્યાં સુધી રાત્રે પેલો ફલાણો ચૂર્ણ ખાઈ ન લઉં ત્યાં સુધી તો મારી સવારની શરૂઆત જ નથી થતી, મારું તો પેટ જ સાફ નથી થતું। જો આવું થતું હોય તો હવે રોકાઈ જાઓ મારા વહાલા ભાઈઓ અને બહેનો, બસ અહીં જ રોકાઈ જાઓ। તમારું શરીર, તમારું ડાયજેશન નેચરલી એવું બિલકુલ નથી હોતું। ઉપરવાળાએ આપણા આ શરીરને કોઈ સુપર કમ્પ્યુટરથી પણ વધુ પરફેક્ટ અને સમજદાર મશીન બનાવ્યો છે। જ્યારે પણ તમારું પેટ ખરાબ થાય છે, જ્યારે પણ તમને ભયંકર એસિડિટી થાય છે કે કબજિયાત સતાવે છે, તો તમારું પેટ તમને સતત મરોડ આપીને, દર્દ આપીને એક કડક સિગ્નલ આપી રહ્યું હોય છે કે માલિક, અંદર ખૂબ જ મોટો ટ્રાફિક જામ લાગી ગયો છે, કૃપા કરીને કંઈક કરો। અને તમે શું કરો છો? તમે મેડિકલ સ્ટોર પર જાઓ છો, એક એન્ટાસિડની વાદળી કે ગુલાબી ગોળી ગળી લો છો, અથવા તો ખૂબ જ ગેસવાળી કોઈ કોલ્ડ ડ્રિંક પી લો છો। આ તો બિલકુલ એના જેવું જ થયું જેમ તમારી ગાડીનું એન્જિન ઓઇલ પૂરેપૂરું ખતમ થઈ ગયું હોય, ડેશબોર્ડ પર લાલ બત્તી સળગી રહી હોય અને તમે એ લાલ બત્તી પર એક કાળી ટેપ ચોંટાડી દો જેથી તે બત્તી તમને દેખાય જ નહીં। શું એવું કરવાથી તમારી ગાડીનું એન્જિન ઠીક થઈ જશે? બિલકુલ નહીં। એક દિવસ એ એન્જિન વચગાળાના રસ્તે હંમેશા માટે સીઝ થઈ જશે અને તમારી ગાડી ભંગાર બની જશે। તમારું શરીર પણ બિલકુલ આ જ રીતે કામ કરે છે। દોસ્તો, હું છું તમારી પોતાની દોસ્ત અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની મનપસંદગીની ચેનલ ગુજ્જુ હેલ્થ જર્ની। આજના આ વિડીયોમાં આપણે ગેસ, બ્લોટિંગ એટલે કે પેટનું ફૂલવું અને કબજિયાતના આ ખોફનાક ખેલને ફક્ત ઉપરના લેવલ પર નહીં સમજીએ। આજે આપણે તેને ડાયજેસ્ટિવ ફિઝિયોલોજી એટલે કે પેટના વિજ્ઞાનના ઊંડા મૂળ સુધી જઈને સમજીશું। આજે હું તમને એ મોટો સિક્રેટ બતાવીશ જેમાં ફક્ત એક ચપટીનો સાચો ઉપયોગ તમારી આંતરડાઓમાં વર્ષોથી ચોટેલા જૂના મળને, એ હાર્ડ સ્ટૂલને જે પથ્થર બની ચૂક્યો છે, તેને પાણી બનાવીને શરીર બહાર ફેંકી દેશે। જો તમે સાચે જ આ મોંઘી દવાઓ અને ચૂર્ણ બનાવતી કંપનીઓના ગુલામ બનવા નથી માંગતા, જો તમે ચાહો છો કે તમારું પેટ નેચરલી કામ કરે, તો આ વિડીયોને વગર એક સેકન્ડ સ્કીપ કરીએ ખૂબ જ ધ્યાનથી અને અંત સુધી જોજો, કારણ કે અડધું પડતું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે અને પેટના મામલામાં તો આ જાનલેવા પણ થઈ શકે છે। તો ચાલો મોડું કર્યા વગર તમારા પેટની એ ખોવાયેલી જૂની તાકાતને પાછી લાવીએ। સૌથી પહેલા આપણે આ વિજ્ઞાનને સમજવું પડશે કે આખરે આપણા પેટમાં આ બધો બબાલ કે ગડબડ શરૂ ક્યાંથી થઈ છે। ચાલો આને એક ખૂબ જ સિમ્પલ અને રોજના ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ। માની લો તમારા ઘરની બહાર પાણી નીકળવાની એક નાળી છે, એટલે કે ડ્રેનલ પાઇપ છે। જો તમે એ નાળીમાં સતત સૂકો કચરો, પ્લાસ્ટિકની થેલીઓ અને સૂકા પાંદડા ઠાસતા જાઓ અને ઉપરથી પાણીનું એક ટીપું પણ ન નાખો, તો શું થશે? સીધી વાત છે કે એ બધો કચરો ત્યાં જ એ પાઇપમાં ફસાઈ જશે। તે ત્યાં પડ્યો સડશે અને થોડા જ દિવસોમાં તેમાંથી એવી દુર્ગંધ મારતી અને ઝેરી ગેસ નીકળશે કે તમારું એ નાળી પાસે ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જશે। ઠીક 100% આ જ પ્રક્રિયા આપણા પેટની અંદર દરરોજ થાય છે। હવે સવાલ એ ઊભો થાય છે કે ગેસ આખરે બને છે ક્યારે? જ્યારે તમે ખૂબ હેવી ખોરાક લો છો, જેમ કે મેંદામાંથી બનેલી વસ્તુઓ, પિઝા, બર્ગર, બહારનું જંક ફૂડ કે ખૂબ જ તળેલો શેકેલો મસાલેદાર ખોરાક, અને એ ખોરાક તમારા પેટમાં પૂરી રીતે પચી નથી શકતો। હવે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા આંતરડાની લંબાઈ લગભગ 20 થી 22 ફૂટ હોય છે। જી હા, 20 થી 22 ફૂટ લાંબી એક વાંકાચૂકી સુરંગ। જ્યારે એ અડધો પચેલો સડેલો ખોરાક આ લાંબી સુરંગમાં ક્યાંક જઈને અટકી જાય છે,
તો આપણા પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા, જે આપણા દુશ્મન બેક્ટેરિયા હોય છે, તે એ ખોરાક પર હુમલો કરી દે છે અને તેને સડાવવા લાગે છે. આ જ સડનને લીધે, આ જ ફર્મેન્ટેશનને લીધે એ ઝેરી ગેસ પેદા થાય છે, જે તમને હેરાન કરે છે. હવે વાત કરીએ બ્લોટિંગની. પેટ આખરે ફૂલે છે કેમ? હવે જુઓ, ગેસ તો બની ગયો, પરંતુ જ્યારે આ ગેસ અને એ સડેલો અડધો પચેલો ખોરાક આંતરડામાં આગળ નથી ખસી શકતો, તો આંતરડાની અંદર એક ખૂબ જ ભયંકર ટ્રાફિક જામ લાગી જાય છે. પેટની અંદરનું વાતાવરણ બિલકુલ એક પ્રેશર કુકર જેવું થઈ જાય છે, જેમાં સીટી બંધ થઈ ગઈ હોય. તમને એવું અનુભવવા લાગે છે જાણે કોઈએ તમારા પેટની અંદર પંપથી હવા ભરીને એક મોટો ફુગ્ગો ફૂલાવી દીધો હોય. તમારા કપડાં તમને અચાનક ટાઈટ લાગવા માંડે છે, તમને બેસવામાં તકલીફ થાય છે અને કેટલીય વાર તો આ ગેસના કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડવા લાગે છે. અને હવે આવીએ કબજિયાતના અસલી સત્ય પર. કબજિયાત, જેને આપણે અંગ્રેજીમાં કોન્સ્ટિપેશન કહીએ છીએ, આપણા મોટા આંતરડાનું એક જ મુખ્ય કામ છે. જે ખોરાક પચીને નાના આંતરડામાંથી તેની પાસે આવ્યો છે, તેમાંથી પાણીને શોષવું. પરંતુ જ્યારે તમારા આંતરડાની ઝડપ સુસ્ત પડી જાય છે, જ્યારે ખોરાક ખૂબ જ ધીમે ધીમે આગળ વધે છે, તો મોટું આંતરડું તેમાંથી બધું પાણી નીચોવી લે છે. તે પાણીને પૂરી રીતે શોષી લે છે. આનું પરિણામ શું આવે છે? તમારું સ્ટૂલ, એટલે કે તમારો મળ, એકદમ સૂકો, કડક અને પથ્થર જેવો થઈ જાય છે. આ જ એ હાર્ડ સ્ટૂલ છે જે સવારે બાથરૂમમાં તમને રડાવી દે છે, જેને બહાર કાઢવા માટે તમારે પોતાની પૂરી તાકાત લગાવવી પડે છે, અને છતાં પણ તમને સંતોષ નથી મળતો. એટલે કે જો આપણે વિજ્ઞાનની નજરે જોઈએ તો સમસ્યા તમારા પેટની ગેસ નથી. સમસ્યા છે તમારા પેટની મોટિલિટી, એટલે કે મૂવમેન્ટનું ઓછું હોવું, તમારી ડાયટમાં ફાઇબરની કમી હોવી, શરીરમાં પાણીની કમી હોવી અને તમારા નર્વસ સિસ્ટમનો આંતરડા સાથે બગડતો તાલમેલ. આપણે પેટને જબરદસ્તી ચૂર્ણનો ધક્કો નથી આપવાનો દોસ્તો. આપણે તેને તેની જૂની અને નેચરલ રિધમ પાછી આપવાની છે. અહીં જ કામ આવે છે એ નેચરલ અને મેજિકલ ડ્રિંક્સની, જે તમારા આંતરડાની સૂકી અને ખરબચડી દિવાલો પર એક લીસા તેલની જેમ કામ કરે છે. આ ડ્રિંક આંતરડાના સ્નાયુઓને રિલેક્સ કરે છે. ચાલો એક એક કરીને વિજ્ઞાનના હિસાબે જાણીએ એ 9 અમૃત સમાન ડ્રિંક્સ વિશે, જે તમારા પેટના આ ભયંકર ટ્રાફિક જામને હંમેશા માટે ખોલી દેશે. સૌથી પહેલું અને સૌથી અસરકારક ડ્રિંક છે નવશેકું જીરું અને વરિયાળીનું પાણી. આને ડાયજેશનનું બૂસ્ટર પણ કહેવામાં આવે છે. આને બનાવવું કેવી રીતે? ધ્યાનથી સાંભળો. 1 ગ્લાસ પાણી લો, તેમાં અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી વરિયાળી નાખી દો. હવે આને ધીમા તાપે લગભગ 5 મિનિટ સુધી ઉકળવા દો. ત્યાર પછી તેને ગાળી લો અને જ્યારે આ હલકું નવશેકું રહી જાય તો તેને ચાની જેમ ઘૂંટડે પીવો. આની પાછળનું વિજ્ઞાન શું છે? જીરામાં થાઇમોલ નામનું એક ખૂબ જ શક્તિશાળી કમ્પાઉન્ડ હોય છે. આ કમ્પાઉન્ડ તમારા પેટમાં જતાં જ પાચક રસોના, એટલે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સના વરસાદ કરી દે છે. જ્યારે વરિયાળી એક ઉત્તમ કાર્મિનેટિવ એજન્ટ છે. આનું કામ છે આંતરડાની સંકોચાયેલી અને તણાવગ્રસ્ત નસોને તરત આરામ પહોંચાડવો. જેવી નસો રિલેક્સ થાય છે, ફસાયેલો ગેસ તરત જ શરીર બહાર પાસ થઈ જાય છે. બીજું ડ્રિંક, અને આ જ છે એ મેજિક જેની હું શરૂઆતમાં વાત કરી રહી હતી. ધ મેજિક ઓફ એક ચપટી. આ છે હિંગ અને અજમાનું પાણી, જેને આપણે અલ્ટિમેટ ગેસ રિલીઝ પણ કહી શકાય છે. આને બનાવવાની રીત ખૂબ જ ખાસ છે. 1 કપ પાણીમાં અડધી ચમચી અજમો નાખીને તેને સારી રીતે ઉકાળો. ગેસ બંધ કરો અને પછી તેમાં ફક્ત ને ફક્ત 1 ચપટી અસલી અને શુદ્ધ હિંગ ભેળવી દો. વિજ્ઞાન કહે છે કે જ્યારે તમારા પેટમાં ભયંકર મરડો ઉઠી રહ્યો હોય, જ્યારે ગેસ છાતી સુધી પહોંચી ગયો હોય અને એવું લાગે કે હાર્ટ એટેક આવી રહ્યો છે, તો આ ડ્રિંક કોઈ ચમત્કારથી કમ નથી. અજમો પેટના વધતા એસિડિટીને તરત બેલેન્સ કરે છે અને હિંગ ગેસનો સૌથી મોટો અને જૂનો દુશ્મન છે. આ 1 ચપટી હિંગ તમારા આંતરડામાં ફસાયેલા એ હવાના ગુબ્બારાને એક પિનની જેમ ખૂંપાવીને તરત ફોડી નાખે છે, મિનિટોમાં, અને એવી રાહત આપે છે જે કોઈ મોંઘી ગોળી નથી આપી શકતી. ત્રીજું ડ્રિંક છે સવારનું આલારામ. લીંબુ અને મધનું નવશેકું પાણી. આ ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ આને પીવાની સાચી રીત ખૂબ જ ઓછા લોકો જાણે છે. સવારે ઉઠતા જ કોગળો કર્યા વગર સૌથી પહેલા 1 ગ્લાસ હળવા નવશેકા પાણીમાં અડધું તાજું લીંબુ નીચોવો અને તેમાં 1 ચમચી શુદ્ધ મધ મેળવી લો. વિજ્ઞાન અનુસાર જેવું આ ગરમ અને ખાટું મીઠું લિક્વિડ તમારા બિલકુલ ખાલી પેટમાં ઉતરે છે, તે તમારા ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સને ટ્રિગર કરે છે. આ એક એવો સ્વિચ છે
જે તમારા મગજને તરત મેસેજ મોકલે છે, ભાઈ આંતરડાની સફાઈનો સમય થઈ ગયો છે, ગેસ ખોલી દો, અને તમને ખૂબ જ સ્મૂથ રીતે સવારે મોશન આવી જાય છે. ચોથું ડ્રિંક છે તમારા બપોરના ભોજનનું રક્ષક છાશ, શેકેલું જીરું અને સંચળ એટલે કે કાળું મીઠું. ભારતમાં આને સદીઓથી અમૃત માનવામાં આવ્યો છે. બપોરનું ભોજન લીધાના 15 મિનિટ પછી તમારે તાજા દહીંમાંથી બનેલી પાતળી છાશ પીવાની છે. તેમાં થોડો શેકેલા જીરાનો પાવડર, થોડું સંચળ અને 1 ચપટી હિંગ જરૂર ઉમેરો. છાશ કોઈ સાધારણ ડ્રિંક નથી. આની અંદર કરોડોની સંખ્યામાં જીવંત સારા બેક્ટેરિયા હોય છે, જેને લેક્ટોબાસિલ કહેવાય છે. આપણું પેટ એક ઘાટા જંગલ જેવું છે, જ્યાં સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયા લડતા રહે છે. છાશ પીવાનો સીધો અર્થ એ છે કે તમે પેટના એ જંગલમાં તમારા સારા સૈનિકોની એક આખી ફોજ ઉતારી દીધી છે. આ ફોજ ખોરાકને સડતો અટકાવે છે અને કબજિયાતનું નામો નિશાન મિટાવી દે છે. પાંચમું ડ્રિંક છે ભારે ખોરાકનો સૌથી અચૂક તોડ, આદુ અને લીંબુની નવશેકી ચા. જ્યારે પણ તમે લગ્ન પ્રસંગમાં, પાર્ટીમાં કે ઘરે ખૂબ જ હેવી ખોરાક ખાઈ લો છો, તો આ ડ્રિંક બનાવો. અડધો ઇંચ તાજા આદુને વાટીને 1 કપ પાણીમાં ઉકાળી લો. પછી તેને ગાળીને તેમાં અડધું લીંબુ નીચોવી લો. ધ્યાન રહે, આમાં ખાંડ, ગોળ કે દૂધનું 1 ટીપું પણ નથી નાખવાનું. વિજ્ઞાનનું માનીએ તો આદુમાં જિંજરોલ નામનું એક અત્યંત શક્તિશાળી એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે. જો તમને ખાધા પછી તમારું પેટ પથ્થર જેવું ભારે અનુભવાય છે, તો આ ડ્રિંક એ ભારે અને જિદ્દી ખોરાકને જબરદસ્તી તમારા પેટમાંથી ધકેલીને નાના આંતરડા તરફ મોકલી દે છે. આનાથી પેટનો ભારેપો તરત ગાયબ થઈ જાય છે. છઠ્ઠું ડ્રિંક છે તમારા આંતરડાનું નેચરલ લ્યુબ્રિકેન્ટ, એલોવેરાનો જ્યુસ. આને કેવી રીતે લેવો? સવારે ખાલી પેટ 1 ગ્લાસ હળવા નવશેકા પાણીમાં 15 થી 20 મિલીલીટર શુદ્ધ એલોવેરાનો રસ મેળવી લો. આને આ રીતે સમજો કે જેમ કોઈ સાયકલ ખૂબ જૂની થઈ ગઈ હોય, તેની ચેન સુકાઈ ગઈ હોય અને તે કડક કડક અવાજ કરી રહી હોય. જ્યારે તમે એ ચેનમાં થોડું તેલ નાખી દો છો, તો તે ફરીથી સરસડાટ દોડવા લાગે છે. બિલકુલ તેવી જ રીતે એલોવેરાનો આ ઘટ્ટ રસ તમારા આંતરડાની સૂકી અને ખરબચડી પરતને ભેજ આપે છે. તે મળને લીસો બનાવે છે, જેથી હાર્ડ સ્ટૂલ એકદમ સોફ્ટ થઈને વગર કોઈ દર્દ બહાર આવી જાય છે. સાતમું ડ્રિંક છે પિત્ત અને ગરમીનો પાકો ઇલાજ, આખા ધાણાનું પાણી. કેટલી વાર કબજિયાત અને ગેસનું કારણ આંતરડાની સુકાશ નહીં, પરંતુ પેટની ભયંકર ગરમી હોય છે. જો તમારા પેટમાં ખૂબ બળતરા રહેતી હોય, ખાટા ઓડકાર આવતા હોય, તો રાતભર 1 ચમચી આખા ધાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખી મૂકો. સવારે આ પાણીને હળવું ઉકાળી લો, ગાળો અને પી જાઓ. ધાણાની તાસીર પ્રાકૃતિક રીતે ઠંડી ખૂબ જ હોય છે. તે તમારા પેટ અને આંતરડાની અંદરના સૂજનને પાણી નાખીને ઓલવી દે છે. આનાથી એસિડિટી અને બ્લોટિંગ હંમેશા માટે શાંત થઈ જાય છે. આઠમું ડ્રિંક છે એક નેચરલ પેઇન કિલર એટલે કે દર્દ નિવારક, ફુદીનાનું પાણી. તાજા ફુદીનાનો 7 થી 8 પાંદડાને પાણીમાં ઉકાળી લો અથવા તો ઠંડા પાણીમાં વાટીને ભેળવી દો. ફુદીનાની અંદર મેન્થોલ ભારે માત્રામાં મળી આવે છે. મેન્થોલમાં ગજબના એન્ટીસ્પાસ્મોટિક ગુણ હોય છે. જો ગેસ અને બ્લોટિંગના કારણે તમારા પેટમાં ખૂબ ઝડપથી આંકડી આવતી હોય, એવું લાગી રહ્યું હોય જાણે પેટની નસો ખેંચાઈ રહી છે, તો ફુદીનો એ દર્દને બરફની જેમ શૂન્ય કરી દે છે અને નસોને તરત આરામ પહોંચાડે છે. અને 9મું ડ્રિંક છે કબજિયાતનો સૌથી મોટો કાળ, નવશેકું પાણી અને ઇસબગુલ. આ ડ્રિંક રાત માટે છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 થી 1.5 ચમચી ઇસબગુલ ભેળવો અને તેને તરત જ પી જાઓ. એક વાતનું ખાસ ધ્યાન રાખો, આને પાણીમાં ભેળવીને મૂકી નથી રાખવાનું, નહીતર તે ગ્લાસની અંદર જ એક ઘટ્ટ જેલી બની જશે. ઇસબગુલ એક એવો સોલ્યુબલ ફાઇબર છે જે પેટમાં જઈને એક સ્પોન્જની જેમ વર્તે છે, જે તમારા શરીરની અંદર રહેલા પાણીને શોષે છે, ફૂલે છે અને તમારા સૂકા પથ્થર જેવા મળને ભારે અને એકદમ રૂ જેવો સોફ્ટ બનાવી દે છે. બીજી સવારે જ્યારે તમે બાથરૂમ જશો, તો વગર કોઈ જોર લગાવ્યે, વગર કોઈ તકલીફે તમારું પેટ એકવારમાં જ માખણની જેમ સાફ થઈ જશે. અત્યાર સુધી આપણે સમાધાનની વાત કરી, પરંતુ હવે આપણે વાત કરીશું એ ભયંકર ભૂલોની, એ સાયલન્ટ કિલર્સની, જે તમે તમારી રોજિંદી જિંદગીમાં અજાણતા કરી રહ્યા છો. તમે વિડીયો જોઈને નુસ્ખો તો અપનાવી લો છો, પરંતુ દિવસભરમાં ફરી એ જ ભૂલો દોહરાવીને તમારો બધો ખેલ, બધી મહેનત બગાડી દો છો. સૌથી પહેલો અને મોટો ધોકો છે ભોજન કર્યા પછી કોલ્ડ ડ્રિંક પીવું. ઘણા બધા લોકો ખાધા પછી તરત ફ્રીજમાંથી સોડા કે કોઈ કોલ્ડ ડ્રિંક્સ કાઢે છે અને ગળચી જાય છે. પીધાના તરત જ એક મોટા અવાજ સાથે ઓડકાર આવે છે અને છાતી કાઢીને કહો છો કે અરે વાહ, બધું ખાવાનું પચી ગયું. મારા ભાઈ, તમે ખૂબ મોટો ધોકો ખાધો છે.
આ ઓડકાર તમારા પેટમાં બનેલા ખોરાકનો ગેસ નહોતો, એ ઓડકાર એ ગેસ હતો જે તમે એ ઠંડી કોલ્ડ્રિંકના માધ્યમથી પોતાના શરીરની અંદર નાખી હતી. એ જ હવા પાછી બહાર આવી છે. કોલ્ડ્રિંકની અંદર ખૂબ વધારે માત્રામાં ફોસ્ફરિક એસિડ હોય છે અને ભરી ભરીને ખાંડ નાખવામાં આવે છે. આ એસિડ તમારા પેટના એ સારા બેક્ટેરિયાને જે તમારા દોસ્ત છે તેમને ખૂબ જ બેરહેમેથી મારી નાખે છે. આ પછી તમારી કબજિયાત અને બ્લોટિંગ 10 ગણી વધી જાય છે. બીજી મોટી ભૂલ આજકાલના યુવાનો કરી રહ્યા છે, જે છોકરાઓ નવું જીમ જવાનું શરૂ કરે છે. તેઓ કોઈ એક્સપર્ટની સલાહ વગર દિવસમાં 3 વાર વે પ્રોટીનના નામે મોટા સ્કૂપ દૂધમાં ભેળવીને પીવા લાગે છે, પરંતુ તેઓ પોતાની ડાયટમાં ફાઇબર અને પાણીની માત્રા બિલકુલ નથી વધારતા. આનું પરિણામ શું આવે છે? એ બધું હાઈ પ્રોટીન આંતરડામાં જઈને એક ચીપચીપા ગુંદની જેમ ચોંટી જાય છે. આનાથી એવી ભયંકર કબજિયાત અને સડેલી ગેસ પેદા થાય છે કે માણસનું જીવવું મુશ્કેલ થઈ જાય છે. ત્રીજી અને સૌથી મોટી બકવાસ જે આપણા સમાજમાં ફેલાયેલી છે તે છે દારૂનો ભ્રમ. કેટલાક લોકો ખૂબ જ શાંતિ કહે છે કે ભાઈ, જ્યાં સુધી રાત્રે 2 પેગ ન લગાવું ત્યાં સુધી સવારે મારું પેટ સાફ નથી થતું. આ વિજ્ઞાનનો મોં પર તમાચો છે. દારૂ તમારા આંતરડાની સૌથી નાજુક અંદરની દિવાલને છોલીને રાખી દે છે. તે તમારા શરીરનું બધું પાણી એક સ્પોન્જની જેમ શોષીને તમને ડિહાઇડ્રેટેડ કરી દે છે. આ જ કારણ છે કે રાત્રે દારૂ પીધા પછી બીજી સવારે કાં તો તમને પથ્થર જેવી કબજિયાત થાય છે અથવા તો તમારા પેટનું કંટ્રોલ છૂટી જાય છે અને તમને ભયંકર અતિસાર થઈ જાય છે, એટલે કે ઝાડા થઈ જાય છે. દારૂ તમારા ડાયજેશનનો સૌથી મોટો દુશ્મન છે. દોસ્તો, ફક્ત 1 કે 2 ડ્રિંક પી લેવાથી કોઈ જાદુ નથી થવાનો. તમારે પોતાની આખી લાઈફસ્ટાઈલમાં આ 5 ગોલ્ડન રૂલ્સને, આ 5 સ્તંભોને આજથી અને અત્યારથી જ સામેલ કરવા જ પડશે. તો જ તમારું પેટ મૂળમાંથી ઠીક થશે. પહેલો રૂલ છે પોતાની બાયોલોજિકલ ક્લોકને સેટ કરવી. આપણું શરીર એક ઘડિયાળના હિસાબે ચાલે છે. જો તમે ક્યારેક સવારે 6 વાગ્યે ઉઠો છો, ક્યારેક નાઇટ શિફ્ટ પછી બપોરે ઉઠો છો અને રવિવારે 11 વાગ્યે ઊંઘીને ઉઠો છો, તો તમારા આંતરડા કન્ફ્યુઝ થઈ જાય છે. તેમનું પણ કામ કરવાનો એક ફિક્સ ટાઈમ હોય છે. રોજે સવારે એક જ સમયે ઉઠવાની ટેવ પાડો. ઉઠતા જ નવશેકું પાણી પીવો અને સૌથી જરૂરી વાત, પોતાની સાથે મોબાઈલ ફોન લઈને બાથરૂમમાં બિલકુલ ન જાઓ. ફોકસ ફક્ત પોતાના પેટને સાફ કરવા પર રાખો. બીજો રૂલ જે આપણા વડીલો હંમેશા કહેતા હતા, ખાવાને પીવો અને પાણીને ખાઓ. આનો સીધો અર્થ એ છે કે ડાયજેશન તમારા પેટમાં જઈને શરૂ નથી થતું. ડાયજેશન તમારા મોંમાં દાંતથી શરૂ થઈ જાય છે. આપણી લાળમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ હોય છે. જ્યારે તમે ટીવી જોતા કે મોબાઈલ પર રીલ્સ સ્ક્રોલ કરતા ચાવ્યા વગર ઉતાવળે મોટા કોળિયા ગળી જાઓ છો, તો જે કામ તમારા દાંતને કરવાનું હતું એ કામ બિચારા પેટને કરવું પડે છે. આયુર્વેદ અને વિજ્ઞાન બંને કહે છે કે ખાવાને ઓછામાં ઓછું 32 વાર ચાવો. તેને મોંમાં જ ચાવીને પાણી જેવું પેસ્ટ બનાવી લો, પછી તેને ગળો. ત્રીજો રૂલ છે હવાને ગળવાથી બચવું, જેને મેડિકલ ભાષામાં એરોફેઝિયા કહે છે. જ્યારે તમે ખૂબ ઉતાવળમાં ભોજન કરો છો કે ખાતી વખતે ખૂબ વાતો કરો છો, તો તમે ખોરાકની સાથે ખૂબ બધી બહારની હવા પણ પોતાના પેટની અંદર ગળી જાઓ છો. આ જ હવા પછી પેટની અંદર બ્લોટિંગ બનીને નાચે છે અને તમને હેરાન કરે છે. એટલા માટે હંમેશા શાંત બેસીને મૌન રહીને ખાવાની ટેવ પાડો. ચોથો અને ખૂબ જ અસરકારક રૂલ છે શતપાવલી, એટલે કે 100 કદમ ચાલવાનો નિયમ. આજકાલ લોકોની ટેવ બની ગઈ છે કે રાતનું ભારે ભોજન લીધું અને તરત સોફા પર લેટીને ટીવી જોવા લાગ્યા કે સીધા જઈને પથારીમાં પડી ગયા. આ તમારા પેટ માટે એક ખૂબ જ મોટો ગુનો છે. ભોજન કર્યા પછી ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ ધીમી ગતિએ વોક કરવું જરૂરી છે. જ્યારે તમે ચાલો છો તો ગ્રેવિટી અને તમારી બોડીની મૂવમેન્ટના કારણે ખોરાક સરળતાથી નીચે તરફ ખેંચે છે અને આંતરડામાં નથી ફસાતો. 5મો અને છેલ્લો ગોલ્ડન રૂલ છે તમારા મગજ અને તમારા પેટનું કનેક્શન, જેને આપણે ગટ બ્રેઇન એક્સિસ કહીએ છીએ. તમારું મગજ અને તમારું પેટ એક ખૂબ જ સિક્રેટ હાઈવેથી આપસમાં જોડાયેલા છે. જો તમે ઓફિસનો ખૂબ વધારે સ્ટ્રેસ લેશો, નાની વાતો પર ટેન્શન લેશો કે રાત્રે ફક્ત 4-5 કલાક ઊંઘશો, તો તમારું શરીર કાર્ટિસોલ નામનો એક સ્ટ્રેસ હોર્મોન બનાવવા લાગે છે. આ હોર્મોન તમારા આંતરડાના આખા સિસ્ટમને જામ કરીને રાખી દે છે. આ જ કારણ છે કે જ્યારે તમે ગભરાટમાં હોવ છો કે ડરો છો, તો તમારું પેટ તરત જ ખરાબ થઈ જાય છે. એટલા માટે મારા દોસ્તો, 7 થી 8 કલાકની ઘાટી ઊંઘ કોઈ પણ મોંઘી દવા કરતાં લાખો ગણી વધુ જરૂરી છે. પરંતુ દોસ્તો, હું અહીં તમને કોઈ ખોટી સાંત્વના આપવા કે અંધારામાં રાખવા નથી આવી.
આ બધા ઘરેલું નુસ્ખા અને લાઇફસ્ટાઇલના બદલાવ 90% મામલાઓમાં ખૂબ જ શાનદાર રીતે કામ કરે છે. પરંતુ જો તમને આગળ બતાવવામાં આવી રહેલા લક્ષણોમાંથી કોઈ પણ તકલીફ છે તો કૃપા કરીને યુટ્યુબના વિડીયો જોવાનું બંધ કરો, ઘરે કોઈ પણ રેન્ડમ ચૂર્ણ ખાવાનું બંધ કરો અને તરત જ જઈને કોઈ સારા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એટલે કે પેટના નિષ્ણાંત ડોક્ટરને બતાવો. જે લક્ષણો શું છે ધ્યાનથી સાંભળો. જો તમારા મળનો રંગ એકદમ ડાર્ક ડામર જેવો કાળો આવી રહ્યો છે અથવા તેમાં તાજું લાલ લોહી દેખાઈ રહ્યો છે, જો કોઈ ડાયટિંગ વગર કે જીમ ગયા વગર જ તમારું વજન અચાનક ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે, જો તમારા પેટના કોઈ પણ ભાગમાં એવું અસહ્ય દર્દ રહે છે જે કોઈ પણ ગોળી કે ચૂર્ણથી ઠીક નથી થઈ રહ્યું, અથવા તો તમારી ઉંમર 45 કે 50 વર્ષથી વધુ છે અને અચાનક તમારા પેટ સાફ થવાનો એ જૂનો વર્ષોનો પેટર્ન બિલકુલ બદલાઈ ગયો છે, એટલે કે પહેલા તમે બિલકુલ ઠીક રહેતા હતા પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમને સતત ભયંકર કબજિયાત રહેવા લાગી છે. આ મામલાઓમાં બિલકુલ પણ લાપરવાહી ન કરો. આ કોઈ મોટી અંદરની બીમારી, અલ્સર કે કોઈ સિરિયલ ઇન્ફેક્શનનો પહેલો સંકેત હોઈ શકે છે. આવા સમયે ડોક્ટરની સલાહ સૌથી જરૂરી છે. તો મારા વહાલા દોસ્તો, વાતનો સાર એ જ છે કે જો બીમારી છે તો તેની જડને પકડો અને તેના પર પ્રહાર કરો. પેટને દવાઓના કેમિકલ્સના ધક્કા આપીને ન ચલાવો. તેને સાચી માત્રામાં પાણી આપો. પોતાની ડાયટમાં સલાડ અને ફળોના રૂપમાં સાચું ફાઇબર સામેલ કરો. પોતાના મગજને શાંત રાખો. સાચી ઊંઘ લો અને એક પ્રાકૃતિક રૂટીનનો સપોર્ટ આપો. તમારું શરીર એટલું ચમત્કારી છે કે તે પોતે જ પોતાની દરેક બીમારીઓને હીલ કરી લેશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.